વાત કરીએ લાલુની ટિપ્પણી પર ભાજપના પ્રહારની તો ચૂંટણી પહેલા ભાજપનું સોશિયલ મીડિયામાં નવું અભિયાન શરૂ થયું છે। મોદી કા પરિવાર આગામી એપ્રિલ મે માસમાં દેશમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે, જેને લઈને પરિવારવાદને લઈને એક નવી રાજનૈતિક ચર્ચા શરૂ થઈ ગઈ છે। હાલમાં જ એક પટનામાં એક રેલીને સંબોધતા લાલુ યાદવે પીએમ મોદી પર વ્યક્તિગત ટિપ્પણી કરી હતી। ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેલંગાણાના આદિલાબાદમાં જનસભા સંબોધી કરી હતી અને લાલુ યાદવના નિવેદન પર પલટવાર કર્યો છે। પીએમ મોદીએ કહ્યું કે મારા પરિવારને લઈને મારા ઉપર નિશાન સાધવામાં આવ્યું, પરંતુ આખો દેશ કહી રહ્યો છે કે હું મોદીનો પરિવાર છું। પરિવારવાદી પાર્ટીનો ચહેરો અલગ હોઈ શકે, પરંતુ ચરિત્ર એક જ હોય છે। તો પીએમ મોદીના આ નિવેદન બાદ ભાજપના નેતાઓએ સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર પોતાનો બાયો ચેન્જ કરતા મોદી કા પરિવાર લખી દીધું છે। અમિત શાહ, જેપી નડ્ડા, પિયુષ ગોયલ, નીતિન ગડકરી સહિત ઘણા ભાજપના નેતાઓએ એક્સ પર પોતાનો બાયો બદલાવી દીધો છે। એટલે કે લોકસભાની ચૂંટણી પહેલા ભાજપનું નવું અભિયાન શરૂ થયું છે અને પરિવારવાદ પર લાલુ પ્રસાદ યાદવની ટિપ્પણીનો આ પલટવાર પણ છે। लोकसभा चुनाव से ठीक पहले आम आदमी पार्टी को बड़ा झटका लगा है। सुप्रीम कोर्ट ने आज आम आदमी पार्टी को अपना पार्टी दफ्तर जल्द से जल्द खाली करने का निर्देश दिया है। इसके पहले दिल्ली हाई कोर्ट ने भी आम आदमी पार्टी को अपना दफ्तर खाली करने का निर्देश दिया था। दरअसल आम आदमी पार्टी का दफ्तर जिस जमीन पर बना है वह जमीन दिल्ली की राउज एवेन्यू कोर्ट के नाम पर आवंटित की गई है। यह जानकारी होने के बावजूद आम आदमी पार्टी अपना दफ्तर वहां से दूसरी जगह शिफ्ट नहीं कर रही। इसी बात को लेकर दिल्ली हाई कोर्ट पहले भी आम आदमी पार्टी को फटकार लगा चुका है, लेकिन अब सुप्रीम कोर्ट ने भी दिल्ली हाई कोर्ट के निर्देश को सही ठहराया है और चुनावों के मद्देनजर आम आदमी पार्टी को 15 जून तक अपना दफ्तर खाली करने का निर्देश दिया है। आम आदमी पार्टी का यह दफ्तर राउज एवेन्यू कोर्ट के ठीक बगल में है। आज के फैसले में सुप्रीम कोर्ट ने कहा कि नए दफ्तर के लिए आम आदमी पार्टी सरकार के पास अपना आवेदन दे सकती है। मुख्यमंत्री योगी आदित्यनाथ ने बॉम्ब थी उड़ावी देवानी धमकी मળી છે। આ ધમકીભર્યો ફોન સીયુજી નંબર પર આવ્યો હોવાનું જાણવા મળ્યું છે। ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। આ ધમકી મામલે સેન્ટ્રલ ઝોનના મેટ્રોપોલિટન પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે। નવાઈની વાત એ છે કે ખુદ હેડ કોન્સ્ટેબલને જ ફોન કરીને સીએમ યોગી વિશે આ ધમકી આપવામાં આવી છે। મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ઉત્તર પ્રદેશ પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે। પોલીસ સર્વેલન્સ સેલની મદદથી ધમકી આપનાર વ્યક્તિના મોબાઈલ ફોનને ટ્રેસ કરી રહી છે। અત્યાર સુધી મળેલી માહિતી મુજબ સીએમ યોગી માટે 2 માર્ચે સીયુજી નંબર પર ધમકીભર્યો કોલ આવ્યો હતો। જો કે આ કોઈ પ્રથમવાર નથી જ્યારે આવી રીતે ધમકીભર્યો કોલ યોગી આદિત્યનાથને ઉડાવી દેવાનો કે મારવાનો આવ્યો હોય। આ પહેલા પણ અનેક વખત આવા કોલ આવી ચૂક્યા છે। હાલ 4 ટીમો આ મામલાની શોધખોળ કરી રહી છે। વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીની અંદર વિદ્યાર્થીઓનો વિરોધ જોવા મળ્યો હતો। લેપટોપ ના મળવાના કારણોસર ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। સંઘ પ્રદેશ દાદરા નગરની એપીજે અબ્દુલ કલામ કોલેજમાં વિવિધ કોર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લેપટોપ આપવાની જાહેરાત કરવામાં આવી હતી। કેન્દ્ર શિક્ષણ મંત્રીએ આ જાહેરાત કરી હતી, જે બાદ પણ મોટા ભાગના વિદ્યાર્થીઓને સરકારી લેપટોપ ન મળતા વિદ્યાર્થીઓએ સિલવાસ કલેક્ટર કચેરી ખાતે એકઠા થયા હતા અને લેપટોપની માંગ સાથે સિલવાસ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કલેક્ટર કચેરી બહાર ધરના ઉપર બેસી વિરોધ નોંધાવ્યો હતો। અચાનક વિદ્યાર્થીઓ ધરના ઉપર બેસી જતા સિલવાસ કલેક્ટર કચેરી ખાતે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। તો બીજી તરફ સેલવાસના કલેક્ટરે વિદ્યાર્થીઓ સાથે વાત કરતા જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં એમને જે યોજના છે તેની સંપૂર્ણ જાણકારી આપવામાં આવશે। રાજકોટમાં 110 કરોડ રૂપિયાના જંગી ખર્ચે અદ્યતન કોર્ટ બિલ્ડિંગ તો તૈયાર કરાયું છે, પરંતુ ત્યાં જગ્યા ફાળવવાના મુદ્દે વકીલોમાં રોષ જોવા મળી રહ્યો છે। રાજકોટમાં નવનિર્મિત કોર્ટ બિલ્ડિંગની અંદર ટેબલ રાખવાના મુદ્દે આજે વિવાદ ફરી સળગ્યો છે। 2 દિવસ પૂર્વે જ વકીલોએ જગ્યાની ફાળવણી નહીં થતા પોતાની જાતે ટેબલો રાખી દીધા હતા, જેને લઈને મામલો ઉગ્ર બન્યો હતો। આ અંગે સાધારણ સભા પણ બોલાવવામાં આવી હતી, જેમાં વકીલોએ ઊભા ચર્ચા વિચારણા કરી હતી અને ઉચ્ચ કક્ષાએ આ મામલે રજૂઆત પણ કરી હતી। સિનિયર વકીલોની કમિટી પણ રચવામાં આવી હતી। ત્યારે આજે 1 દિવસની હડતાલ પાડી અને આગામી લોક અદાલતના બહિષ્કારની ઠરાવ કરીને વકીલોએ આજે પોતે હડતાલ પાડી ધરણા કર્યા હતા। આપને જણાવી દઈએ કે નવી કોર્ટ બિલ્ડિંગની અંદર છેલ્લા કેટલાક દિવસથી આ ગજગરાટ ચાલી રહ્યો છે અને આજે આખું કોર્ટ બિલ્ડિંગ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે। અમદાવાદીઓની આતુરતાનો આજે અંત આવ્યો છે। જલારામ મંદિર પાસે નવનિર્મિત અંડરબ્રિજનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું। અમદાવાદમાં પાલડીમાં જલારામ મંદિર પાસે તૈયાર કરવામાં આવેલા સ્વર્ગસ્થ ધીરુભાઈ સ્વરૂપચંદ શાહ
અંડરપાસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ નવા અંડરપાસનું લોકાર્પણ થવાને કારણે ટ્રાફિકની સમસ્યા હળવી થશે તેમજ નવરંગપુરા લો ગાર્ડનથી પાલડી ગીતા મંદિર તરફ જવામાં વધુ સરળતા રહેશે. આ અંડરપાસ અંદાજિત 83 કરોડના ખર્ચે બન્યો છે. લગભગ 3 વર્ષથી અંડરપાસનું કામ ચાલી રહ્યું હતું. જલારામ મંદિરથી લો ગાર્ડન તરફ ટ્રાફિકની મુશ્કેલી દૂર થશે. આ ઉપરાંત આજે કુલ 614 કરોડ રૂપિયાના પ્રોજેક્ટોનું પણ લોકાર્પણ, ખાતમુહૂર્ત, આવાસોના ડ્રો અને બોન્સાઈ અને ટોપીરિયા શોનો શુભારંભ કરવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે આજે અમદાવાદ મનપાના 641 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપવામાં આવી છે. અમદાવાદ વાસીઓની સુવિધામાં વધારો થયો છે. જી હા, હવે આવતીકાલથી કાંકરિયા ઈસ્ટ મેટ્રો ટ્રેન શરૂ થવા જઈ રહી છે. અમદાવાદમાં એક ખૂણેથી બીજે ખૂણે જવા માટે ચોક્કસપણે લાંબુ અંતર કાપવું પડે છે. સાથે જ અનેક સિગ્નલ આ રસ્તાઓમાં આવતા હોય છે. ત્યારે અમદાવાદ વાસીઓને તેમના ગંતવ્ય સ્થાને વગર કોઈ અવરોધે ઓછી કિંમતમાં પહોંચાડી શકાય તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. અને આ આયોજનમાં મેટ્રો ટ્રેનની મુખ્ય ભૂમિકા છે. હવે પૂર્વ પશ્ચિમ કોરિડોરમાં મેટ્રો ટ્રેનને લઈ મહત્વના સમાચાર આવ્યા છે, જેમાં કાંકરિયા ઈસ્ટ મેટ્રો સ્ટેશન પેસેન્જર ઓપરેશન માટે તૈયાર થયું છે અને આવતીકાલથી તે સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી દોડતી રહેવાની છે. આપને જણાવી દઈએ કે દર 12 મિનિટે આ મેટ્રો ટ્રેનની સુવિધા પેસેન્જર્સને મળશે, જેથી પેસેન્જર્સના નાણાં અને સમયની બચત પણ થશે. જૂનાગઢમાં મહાશિવરાત્રિના મેળાને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે જ તંત્રે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગિરનાર સફારી પાર્કને 4 દિવસ માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. જૂનાગઢમાં આવેલા ગિરનાર નેચર સફારી પાર્ક શિવરાત્રિના મેળાને લઈને તારીખ 4 થી 8 માર્ચ સુધી બંધ રહેશે. તેમજ તારીખ 9 માર્ચથી રાબેતા મુજબ શરૂ થઈ જશે. ભવનાથમાં યોજાનાર મહાશિવરાત્રિના મેળાના કારણે દોલતપરા ગેટ નજીક આવેલા ગિરનાર નેચર સફારી પાર્કમાં ઓનલાઈન બુકિંગ તેમજ પાર્ક પ્રવાસીઓ માટે તારીખ 4 થી 8 દરમિયાન બંધ રહેવાનું છે. જેનું કારણ એ છે કે શિવરાત્રિના મેળાને લઈને તમામ સ્ટાફ બંદોબસ્તમાં રહે છે, કારણ કે ભવનાથમાં વન્ય પ્રાણીઓની અવર જવર રહેતી હોય છે. ગિરનાર સફારી પાર્ક બંધ કરવાના નિર્ણયની સાથે જ તમામ વન કર્મચારીઓને મહાશિવરાત્રિના મેળામાં બંદોબસ્તમાં મૂકવામાં આવ્યા છે. લોકસભા ચૂંટણીના ભણકારા વાગવા લાગ્યા છે, ત્યારે ભાજપનો એક્શન મોડ પણ દેખાઈ રહ્યો છે. રાજકોટમાં બીજેપી પ્રચાર મોડ ઉપર એક્શન બની ગઈ છે. શહેરમાં આજે નમો રનને લઈને મહિલાઓ દ્વારા રેલી કાઢવામાં આવી હતી. શહેરના બહુમાળી ભવન ચોક અને રેસકોર્સ રિંગ રોડ ઉપર આ રેલી ફરી હતી. ભાજપ મહિલા મોરચા દ્વારા કાઢવામાં આવેલી આ રેલીમાં મોટી સંખ્યામાં સ્કૂલ અને કોલેજમાં અભ્યાસ કરનાર છાત્રાઓએ તેમજ ગૃહિણી અને નોકરી કરતી મહિલાઓએ પણ ભાગ લીધો હતો. મહત્વનું છે કે મોદી સરકાર દ્વારા મહિલા અનામત, સ્ત્રી પોષણ, જનની સુરક્ષા, વાલી દીકરી યોજના સહિતના મહિલા ઉત્કર્ષ અંગેની યોજનાઓ શરૂ કરવામાં આવી અને તેનો લાભ પણ મહિલાઓ અને બાળકીઓને મળ્યો છે. આપને જણાવી દઈએ કે આ નમો રન રાજકોટ શહેરના અલગ અલગ વોર્ડમાં અને જિલ્લામાં પણ યોજવામાં આવશે અને આ રીતે ચૂંટણી પ્રચાર પણ કરાશે. રાજ્યની પ્રાથમિક શાળામાં શિક્ષકોની અધધ જગ્યા ખાલી છે. જે આંકડા અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ તે સાંભળીને તમે ચોંકી જશો. રાજ્યમાં પ્રાથમિક શાળામાં કુલ 17,905 શિક્ષકોની જગ્યાઓ ખાલી છે, જ્યારે ધોરણ 1 થી 5માં 9,233 જગ્યાઓ શિક્ષકોની ખાલી છે અને ધોરણ 6 થી 8માં 8,672 શિક્ષકોની ઘટ છે. તો કચ્છ જિલ્લામાં સૌથી વધુ જગ્યાઓ એટલે કે 1,532 જગ્યાઓ ખાલી છે. ડિસેમ્બર 2023ની સ્થિતિના આંકડા જે સામે આવ્યા છે તે કંઈક આ મુજબ છે. કચ્છમાં 1,532, બનાસકાંઠામાં 1,028, તો દાહોદમાં 1,169, ખેડામાં 764, અમદાવાદમાં 642, આણંદમાં 635, મહીસાગરમાં 740, રાજકોટમાં 725, પંચમહાલમાં 600, સાબરકાંઠામાં 598, અમરેલી 663, ભરૂચ 577, ભાવનગર 558, સુરત 552, વડોદરા 551, તો મહેસાણામાં 543. હવે આશ્ચર્ય થાય તેવી વાત એ છે કે શિક્ષણ મંત્રીના મહીસાગર જિલ્લામાં પણ શિક્ષકોની ઘટ છે. હવે સવાલ એ થાય છે કે શું આવી રીતે ભણશે ગુજરાત? ફરી એકવાર ગુજરાતમાંથી નશીલી સિરપનો જથ્થો ઝડપાયો છે. મોરબીમાંથી જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ફરી એકવાર ગુજરાતમાં નશીલી સિરપનો કારોબાર ઝડપાયો છે. મોરબીમાંથી નશીલી સિરપનો મોટો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. એલસીબી પોલીસે રેડ પાડીને કોફીન કફ નામની સિરપનો મોટો જથ્થો ઝડપ્યો છે. મહત્વનું છે કે મોરબી જિલ્લામાં રંગપર ગામ નજીક ગોડાઉનમાંથી સિરપનો જથ્થો મળી આવ્યો છે. આર ટાઇલ નામના ગોડાઉનમાંથી રેડ કરી પોલીસે 90,000 જેટલી નશીલી સિરપની બોટલો ઝડપી લીધી છે.
અંદાજિત 1.5 કરોડની કિંમતનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. આ ગુનામાં 3 જેટલા લોકોની અટકાયત પણ કરાઈ છે. ત્રિપુરાના શખ્સે ઝારખંડથી આ જથ્થો મોકલ્યો હોવાનું અને મોરબી રવિ પટેલ નામના શખ્સે જથ્થો મંગાવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આપને જણાવી દઈએ કે કપ સિરપનો જે જથ્થો પકડાયો છે તેની આશરે કિંમત 1.5 થી 2 કરોડ જેટલી છે. ભાવનગરમાં માનવતાને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. એક 5 વર્ષની ફૂલ જેવી માસૂમ બાળાને નરાધમે પોતાની હવસનો શિકાર બનાવી છે. સાંપ્રત સમાજ માટે લાલબત્તી રૂપ ઘટના સામે આવી છે. વાત જાણે એવી છે કે રાણીકામાં જૂના કુંભારડા વિસ્તારમાં રહેતા મનીષ ઉર્ફે ગોળિયો સુરેશ ભીલ નામના નરાધમ શખ્સને હવસનો કીડો સળવળતા એક 5 વર્ષની બાળકી સાથે કુકરમાં આચર્યું છે. નાની દીકરીને માવો લઈ આપવાનું કહી તેના ઘરે લઈ ગયો હતો. ત્યાં શૈતાનને પણ શરમાવે તેમ બાળા સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ ચકચારી બનાવ અંગે ભોગગ્રસ્તની માતાએ સ્થાનિક ગંગાજળિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આઈપીસી 376(2)F, 376(AB), 377 પોક્સો અધિનિયમની કલમ 4, 6, 10 મુજબ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે. હાલ આ નરાધમ પોલીસ પકડમાં આવી ગયો છે. તેની વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સમગ્ર ઉત્તર ભારતમાં હવામાનની પેટર્ન બદલાઈ છે, જેના કારણે જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં સતત એક અઠવાડિયાથી હિમવર્ષા થઈ રહી છે. હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરના ઊંચાણવાળા ભાગો બરફથી ઢંકાઈ ગયા છે. હિમાચલ પ્રદેશમાં સતત ભારે હિમવર્ષા થઈ રહી છે. પંગી વેલી અને ચંબા સહિતના વિસ્તારોમાં બરફના થર જામી ગયા છે, જેના કારણે સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. રાજ્યના લાહોલ અને સ્પીતિ જિલ્લામાં પણ સતત બીજા દિવસે ભારે હિમવર્ષા થઈ રહી છે. બરફવર્ષાના કારણે લોકલ અને રાષ્ટ્રીય ધોરીમાર્ગો પણ અવરોધાયા છે. વળી હિમવર્ષા વચ્ચે પણ જમ્મુ કાશ્મીરમાં ડોર ટુ ડોર પોલિયો અભિયાનના અનોખા દ્રશ્યો સામે આવ્યા છે. આ દ્રશ્યો બાંદીપુરા અને ગુરેજ વિસ્તારના છે કે જ્યાં આગળ એક મહિલા કર્મચારી બરફને ખૂંદતા પોલિયો અભિયાનને પોતાની ફરજ માટે આગળ જઈ રહ્યા છે. 5 વર્ષથી નાના બાળકોને પોલિયોના ટીપા પીવડાવવા માટે સરકારી કર્મચારીઓ હિમવર્ષામાં પણ કામગીરી કરતા અહીં નજરે પડી રહ્યા છે.